કીધું તું ને મેં તો નહીં આવવાની કાલે. લા 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 લા. ચલ રહ્યો છો. એટલે હચર હોય? હા આંખમાં મને ખબર જ હતી. સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. ક્યારે આવી? કેમ કઈ બોલતા નહીં? હચર રોયા મમ્મી સામે આ વિડિયો જોજો. એ વગા એ તું તો ટસકે પોણી જઈ પીનાર ધમકે તો લો. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો વાગ્યા છે સવારના 5 અને હું જાઉં છું અમદાવાદ. ઘરે કોઈને નથી ખબર. અમારી સરપ્રાઈઝની આ સિરીઝમાં વધુ એક સરપ્રાઈઝ આવી રહી છે. બિકોઝ મેં કીધું નથી એમને, પણ એમને ડાઉટ છે કે હું કદાચ સરપ્રાઈઝ આપીશ, કેમ કે મેં આવવાની ના પાડી હતી અમદાવાદ. તો ચલો જોઈએ એમના શું રિએક્શન હોય. હમણાં તો હું છું ફૂલ ઊંઘમાં, ટ્રેનમાં જઈને હું સૂઈ જ જવાની છું. તો ચલો મળીએ અમદાવાદ. ચલો બાય પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો હું પહોંચવા આવી છું ઘરે. આજે મમ્મીના 3 વાર કોલ આવી ગયા. હા સીધું જ છે ભાઈ, સીધું જ છે. તો જનરલી મમ્મીના મને આ ટાઈમે કોલ નથી આવતા ઘરેથી, પણ આજે 3 વાર કોલ આવી ગયા. એમાં પણ 2 વાર તો વિડીયો કોલ આવી ગયા. તો ખબર નહીં કેમ કોલ કરે છે, મેં તો આન્સર નહીં કર્યા. હું બસ પહોંચવા આવી છું, તો જોઈએ ઘરે જઈને. કોઈ દિવસ ફોન નહીં કરતા, આજે કેટલા ફોન કરી દીધા મને. મારો હાથ પડ્યું ને આવે છે. ફોન કરતી તને આવતી આ લાઈન મેં કેટલા 2 વિડિયો કોલ કર્યા, એક ફોન કર્યો. મેં શું કર્યું તો કોઈ દિવસ મમ્મીને આટલા ફોન નહીં આવતા. કીધું તું ને મેં તો નહીં આવવાની કાલે. લા 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 તેરી. કાલે એટલે તો હોય ગયા. તો બી કેટલા પોળા ફોન આવે. આવી ગઈ પોળા સુધી તો વાત આડા કરી. છોડ્યા મેં મેસેજ કર્યો ને તે મેં કીધું આને વાંચ્યો મેં તો કોને અત્યારમાં કેમ ઉઠી છે પપ્પા ક્યાં છે? તું આવી ગઈ ને બસમાં. રિક્ષામાં. રિક્ષા ઇન્સુલી મૂકી ગઈ. મને કે અહીંયા મૂકી છે. બસ તો બેગ બહાર છે. બેગ લીધી નથી હજી. મેં તો બેગ લઈને આવીશ તો જોઈ જશે. મને પણ રોવા આવે છે. કેવી તો યાર કામ કે હું નહીં કરતી હતી. મેં આને શું કીધું ફેશિયલ ને વેક્સ કરાવવા ગઈ હતી તો કે નહીં કસમ મારી કસમ કઈ ફેશિયલ કરાવવા નહીં ગઈ? ગઈ વેક્સ કરાવવા ગઈ ગીતા વેક્સ કરાવવા ગઈ હતી. કેન્સર ગાડી નહીં હર્ષિલ રોયો હર્ષિલ જો. રોયો. હર્ષિલ રોયો જો. એટલે હચર હોય? હા બડા હરામી હો બેટા. હા આંખમાં ઉડા હતા જો જો. એ હર્ષિલ રોયો. દીપ બી રોયો. એ તમે બધા આજે રો આટલા વખતે તો કોઈ રોયા નહીં. ફોન કોણ આવ્યો મારામાં? હાલો કેવી રીતે આવી ગયા હવે? રિક્ષામાં. અંદર અવાજ આવે છે. બોલો પપ્પા ગયા છે? પપ્પા સરપ્રાઈઝ આપજે. પપ્પા બહાર છે. ના પાડતી હતી પપ્પા બહાર નથી છે. આવવાનું. સરપ્રાઈઝ હતી. બોલ હવે શું હતું કે શું શું હતું? આખું શું કે આ કેવો નાચે છે? યાર ફેમિલી વ્લોગ છે. ઓય ઓય ઓય. તારું માથું ફટકાઈ જશે. ફેમિલી વ્લોગ છે આ. ઓકે ખબર છે મને. અહીંયા આવી જા. અહીંયા બેસી જા પેલા શાંતિથી. પાણી પીવું? નહીં. અસલ પાણી લેતો અહીંયા. મેં તો રૂમાલ પીનાટા મળતો હતો. મેં કીધું આ કોણ આવ્યું? તું એ કેમ કરતો? તું મેં બહાર અવાજ સંભળાયો. મેં કીધું આ જોઈ ગયો લાગે છે ક્યાં. મેં કીધું આ કોણ છે એમ. તો તું ક્યાંથી જોઈ ગયો મને? લેરો છે. આવી જાય છે ઘણી વાર. એટલે મને તું આવે? એટલે મને લાગ્યું કે એને કે તું છે, પણ મને કે આ ના હોય એટલે એ કરવા મળ્યું એમ. એટલે હું દરવાજે હતી ને ત્યારે મને એનો અવાજ આવ્યો તો એ કીધું મેં આ હતો, ક્યાંથી મેં જોઈ કર્યું ગયો? મેં. અવાજ તારો તો મને ખબર પડી. ક્યારે કાલ રાતે વાત થઈ ત્યારે તું ક્યાં હતી? બસમાં. ઘરે તો તું કેવી રીતે કે સવારમાં કેટલા વાગે આવી? સવારે 5:30 ની ટ્રેનમાં.
ક્વીનમાં. મેં કીધું ને તું સરપ્રાઈઝ આપવાનું મેં તને કીધું તું ને તને કીધું ને મેં આ ક્યારનું ડન હતું કહેતો ક્યારનું ડન હતું આ પરમ દિવસ સાંજે આપણી વાત થઈ તે મને કીધું ને ત્યારે તો એવું નહોતું સરપ્રાઈઝ વાળું Okay. નહોતું કઈ ન જવાની હતી. પછી તે મને સામેથી વણો આપ્યો કે મને એવું લાગે છે એટલે મેં ના પાડી ને કે હું નથી આવવાની તો તે ના કીધું કે મને એવું લાગે છે કે સરપ્રાઈઝ આપીશ એટલે મેં ચાલો હવે જ કરીએ. મેં કીધું તો આજના વ્લોગમાં કે દીપાવી આવવાની હતા તો મને ખબર હતી. હર્ષિલો બોલ્યો હરમાન મયુભાઈ મને કસમ દેવડાય સાચું કસમ ખાઈ કે દીરાવી સાચું નહીં આવવાની કે અમને અત્યારે એમ જ હતું કે દીરાવી સબ આવવાની હશે પણ તું અમને કહેતો નહીં એમ સરપ્રાઈઝ તો આપવાની હશે સરપ્રાઈઝ તારા માટે મમ્મી પપ્પા માટે કેમ હોય? એટલે કહેતો નહીં એમ કે અમને બધા નહીં તું એમ મને હમણાં મમ્મીએ જ કીધું હતું, કસમ કે ખોડાવ્યા એમને. તો અમે સવારનો ફોન કરવાની હતી. અરે 3 ફોન આવી ગયા. હું વિચારું કોઈ દિવસ આટલા ફોન નહીં આવે આટલા આ ટાઈમે 10:30. તું કેટલા વાગે ઉતરી? હું ઉતરી 10 ને 10 જેવાય. નાઈ નાઈ 10:15. હા તો તમારી જેમ ન હોય કઈ મારે. આપણે નાઈ જો આ રોવે છે. નહીં રોતો હવે મોટી મોટી આંખો કે છોટા છોટે આંસુ બતાય તો ખરા. રોતો આમ દેખાડ આમ નજીક આય આંખ મોટી કર થોડી આમ દેખાય ને એવી કર આંખ તો ખોલ. જો રોયો હાચે રોયો રોતું નહીં આગી જા રોવે છે. નહીં આગી જા હવે મારો રૂમાલ વાળો વિડીયો બસ કરી લેતી રૂમાલ વાળો તો લઈશ જ કેમ કે તો તારા રિએક્શન છે. કઈ ગયા ક્યાં ના વહી ક્યાં ગયા ગયા ક્યાં ના વહી ગયા મને ખબર જ હતી સરપ્રાઈઝ 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 ક્યારે આવી ક્યારની રાહ જોઉં છું તમારી. ક્યારે આવી અડધી કલાક ઉપર થઈ ગયો. કોણ લેવા આવ્યું હતું રિક્ષામાં આવી. દીક્ષા કરીને મને એકલી તો વી બે દી આવી. પહેલા ખબર પડી ગઈ તું આયા તૈયારી આવી કરતી હતી ને કાંઈ દીપ્યા કસમ ખાધી તો આપને ક્યાં એમ આપને એમ અમારી હોત કસમ ખાતી તો એમ નથી ખબર મેં ના જ પાડી હતી કે નથી જવાની. હે સરસ લ્યો ક્યારની એ ખુરશી ઢાળીને તમારી રાહ જોઉં છું. મેં તો હમણાં આવશે હમણાં આવશે. ચાર લોકો ક્યાં ગયા શૂટ. આમ બતાવો તો તમે પણ રોવા માંડ્યા કેમ ના ના તો કેમ કઈ બોલતા નથી? હે આગી જા કેમ કઈ બોલતા નહીં? હાચે રોયા મમ્મી હાચે રોયા એટલે મને કે આગી જા. આમ તો જો એ ઓલો નળ ચાલુ કર્યું પાણી કાઢતો હોય આ રોતા રોતા ઉપર જતા રહે મમ્મી. ઓલો નળ ઊંધો એટલે ચાલુ કરી દે ડીશ લેજો. પપ્પા શું કરે છે? મેં કીધું પપ્પા અલગ બ્લોગ ઉતારે છે. પપ્પાના એક્સપ્રેશન શું હતા? બતાવો વિડીયોમાં. હા જો ચાલો તમે વિડીયોમાં બતાવો. આઈ લે બધી પપ્પા ફોન દેવો નહીં મારો અહીંયા બેડ પર જ પડ્યો છે. એ તો પપ્પા લોકો કુદરતી લઈને બેહી ગયો થાળી જા. આ બેયની જો મસ્તીઓ ચાલુ બે એમ પે બાંધી પડે. અચ્છા આ તારા માટે ડીશ બનાવે છે દી. ઓકે એવું છે. હા વાહ મારો ભાઈ વાહ મારો ભાઈ વાહ મારો ભાઈ વાહ લાય ડીશ લાય. ના યાર મેં આમાં સંભારો મોતી વાંધો નહીં આપી દે હાલે. થોડા થોડા જાય આપી દે. હું આપું તો નવી ડીશ બનાવી ના ના આપી દે નવી ડીશ બનાવી આપી દે કોઈ દિવસ નાનો પડે એટલે લે અત્યારે થોડા હું હોત ને હું તો લઈ વાંધો નહીં જેટલો બધો ભીમનો બધો વાંધો નહીં હું હોત ને તો આપી દે. આમાં તે ગોતીને શું લીધું છે? આ મરચ આ હું લઈ લે આખો સંભારો તારા માટે આ છે. એ શું કીધું ખબર? એણે છે ને હાથ માર્યો હા ઓ ભાઈ એ ખોબ જરા માર તારી ડીશ આપો તો મળી જાય પછી પદ્માણીનો ખોબ ખાઓ. તો કાલ ગામડે જવાનું ને દિલાવી તારી સાડી આવી ગઈ હો. જોઈએ સાડી કેવી લાગે દિલાવી. સાડી પહેરશે દિલાવી. ક્યારે વિડીયોમાં નહીં પહેરી ને નહીં ક્યારેય નહીં પહેરી. છેલ્લે ક્યારે પહેરી હતી? કંકુ પગલા 1.5 વર્ષ પછી પહેરશે. નરસી લઈ પહેરશે જોડે અને કુર્તો એમ સાડીઓ કમ તું પહેરે? રોટલી છે. હર્ષિલભાઈનો શર્ટ જો કેટલો મોંઘો શર્ટ પહેર્યો વાળાએ 4000 રૂપિયાનો શર્ટ છે યુએસ પોલોનો. ક્યારે લીધો એને? આવે તો પહેલી વાર જોયો. હા 4-5 વર્ષ પહેલા. કારણ કે બધા પાછળના કપડા અત્યારે બરાબર થઈ બી જાય છે. હા એટલો ફિટ શું પહેલેથી વર્ષોથી ફિટ જ Fit વાળી ના છે હું સાડી ઉપર ફિગર મેન્ટેન કર્યું છે ફિગર એને બોડી ફિગર. 4 વર્ષ પહેલાનો તને શર્ટ હજી થઈ જતો ને તો તારું જીમ જવું ખાવ ન કામ હતું. જીમ ના જતો એનું વજન વધી ગયું દિલાવી. એ વજન 4 કેટલું કિલો વજન હોય તો તો દેખાતું કેમ નહીં? જેમ 4 કિલો ન દેખાય એના માટે તમારે સ્ટ્રગલ જોઈએ એક વર્ષ કરને સ્ટ્રગલ કર. એમાં દિલાવી હમણાં હવે કલાક પછી છે ને એના 2 કિલો ઘટી જાય વજન કારણ કે એના વાળ કપાઈ જશે. વાળનું જ વજન છે. વાળનું વજન છે મારે કટ કરાવવાનું છે મારા બહુ વધી ગયા.
એટલે અમે હેરકટ માટે જઈએ છીએ હમણાં. એ તું પ્લીઝ બરાબર કરાવજો હા બરાબર શોર્ટ કરાવીશ. હું તાર જોડે આવીશ આજે. જોડે ના હોય. ના 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 ગરમી ઓકે ભલે 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 ગરમી થાય ઓકે જોડે આવવું પડશે. વાંધો નહીં. મગભાત કેરીનો સંભારો, કેરી દીરાવી અને રોટલી બનાવી અને દીરાવી રસ નહીં છે ને તો ક્યાં છે? ફ્રીજમાં મૂકો. કાઢો રસ તે હમણાં ભૂલાઈ જાય તમને. હર્ષિલ, છાશ કાઢજે ને હારો મને ત્યાં બેસવા દેતો જ. અને વાટકો કાઢજે. મને ત્યાં બેસવા દેતો જ. તારે મારા બાજુ નહીં બેવું તારે? અહીંયા તારે મારા બાજુ નહીં બેવું? નહીં એટલે હર્ષિલ ત્યાં આવશે ને તું અહીંયા આવશે મતલબ તું હું અહીંયા કામ આવશે કાલ વહી જાય છે મારા બાજુ બેસતો અત્યારે. ગમતી રીતે જ્યાં બેવું હોય ત્યાં બેસી જા બસ. હર્ષિલ, માફ. એક વાટકો કાઢજે. બોલો હવાર માં આવી ગઈ છે, નહીં તો મને કેમ લેવા આવી રિક્ષામાં બેહીને આવી ગઈ છે. વાટકો કાઢીને દેખ હવારથી કદી ખાઈ ખાધું નહીં ને હા પણ આના માટે તો કાઢવા દે. તે ખાધું નહીં ને હવારથી શું ખાધું કઈ જ નહીં, દૂધ પી નહીં, કઈ જ નહીં, બસ પાણી. તો અત્યારે અમારો વેઇટ કરતી હતી. હું નર્સરી ગયા હતા એક શૂટ માટે. વાંધો નહીં ચાલો. છોકરી એમ તો ડાઈ છે. શેના માટે જોઈએ તારા? ચલો જમી લીધું હવે સુતાજી. આ જો આપણે જો એ જાણી જોઈને અંદર જતો રહે. અર્સિલિયા બધું ધીરાવી અર્સિલિયા એ ધીરાવી અર્સિલિયા અર્સિલિયા પડે ફેર મારી સાથે અર્સિલિયા ક્યાં છે? હા ટી-શર્ટ નથી પહેર્યું. એ વાંધો નહીં થાય એવું દીરાવી બેઠી. મમ્મી ક્યાં મમ્મી નીચે. બ્લોગ જોવે છે. દેખાતી નહીં મમ્મી તો જો હતી. સિરિયલ જોતી હશે. હા નહીં, બ્લોગ અનુપમા વાળી. હાલો કમેન્ટ કરજો કોણ કોણ અનુપમા વાળી સિરિયલ જોવે. બધા જોતા હશે બધા જોતા હશે. અમારે જવું છે હેર કટિંગ માટે સેટ કરવા થોડું. એ વાળ તો નહીં કાપવા આ થોડું સેટ કરાવવાનું ખરું થોડું. નહીં ચાલો નહીં જો. બોય લાગતા ધીરાવી ચા બનાવીને આવી જાય અહીંયા. અને મમ્મી જે ધીરાવીનો શું કરે છે મમ્મી? હા કોની પ્લેટ પીડા કરી જાડી ખાઈ દીધું હું કરું જાડી થાય ને શું કર્યું? પતલી હારી ભાઈ જાડી થઈશ ત્યારે તમે જ કહેશો કેવી જાડી થઈ ગઈ છે હવે પતલી થા. ચા ટેસ્ટ કરીને લેવી કેવી છે? નહીં હારી? પપ્પાને ટેસ્ટ કરાવી. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. કેવા વહેલા ફ્રી થઈ ગયા? આજે વહેલું કામ પતી ગયું. મિસ્ત્રી લોકો વહેલા વહી ગયા કડિયા એટલે વહેલા. અમારી ઘરે ગેસ્ટ આવ્યા છે, બિન બોલાયા મહેમાન આવી ગયા છે હા હો. જેને આમંત્રણ આપ્યું મહેમાન નહીં. કઈ નહીં મારું ઘર છે બરાબર. મારું ઘર છે, આમાં પાર્ક છે. મારું વાળી. આમંત્રણ વગર મહેમાન આવે છે અમારા ઘરે. પણ આપણા દેશની સંસ્કૃતિ શું અતિથિ દેવો ભવ, એટલે અમે તમે ખવડાવે છે ને આવી નવીન બનાવી શું બનાવે છે? આલુ પરાઠા. નવીન બનાવીને ખવડાવે છે ને તમે તું શું કરે છે? હું તો બધું કાપી દઉં એને તો બધું બનાવીને ખવડાવે છે ને તમે કોણ ધીરાવી હમણાં ક્યાં કાંઈ બનાવ્યું જ નવીન બનાવ્યું હતું ને હમણાં કંઈક બનાવ્યું કાંઈ હતું. કર્યું જ નથી હમણાં કાલે બનાવ્યું હતું પંજાબી લઈ આવ્યા હતા કે બહારથી લઈ આવ્યો. કામ કર હાલો મળીએ રેટ જોતા મહેમાનને રહેજો. તમે કામ ન કરાવો, તારે કરાય છે. ઘરના હોય એવા મહેમાન છે એટલે એમાં કામ ઓહો, એટલે એમાં બી કેટેગરી આવે. બધા પ્રકારની કેટેગરી આવે. જેવા મહેમાન એવું ઓલું શું કહેવાય આચવાના એવું જોઈએ ને મમ્મી. સારું, હારું. અશ્વિનભાઈ જો ઘસી જશે ને બહુ લોહી પી જાય. હર્ષિલ કેટલો જાડો રાખો તો કહી દેજો. આમ કરીને તેમ કરીને ધીરાવીને હર્ષિલ જો ને રસોડામાંથી બહુ હેરાન કરે છે. સાચી બહાર કાઢો બહાર કાઢો ખોપાઈને કાઢો બહાર કાઢો. આવડતું નથી કાંઈ. લાઈટ છે. મારા ચીજ વધારવાનું છે ને આ કડકડીયું ન કર્યું છે. કડકડીયું છું કર્યું ક્યાંનું ગેસ ભરતું મને ખબર નહીં ચાલું. કાઢો હર્ષિલ બહાર કાઢો. નહીં લો. મારું એક મને ભાઈ વળો છે બહાર. ઘરની બહાર નીકળી જાય તું. હમણાં મને કે એ વાત બોલાય. ઉતાવળા બહુ. કાંઈ નથી. લસણ લઈ લેવું પડ્યું દહીં પાડ્યું પપ્પાએ. બે તરીકે લોહી નાખતો થાય તારું. ઊભી રહે. બી નથી નાખી બધા. ઉતાવળા થઈ અને માઇક આ અહીંયા પગીએ છે. જો આ આવી ગયો અહીંયા. બસ સાચા ઉડ્યા છે.
મારો તો તોડી ન નથી આવે આ બધા ડિસ્ટર્બ કરીને હર્ષલ એટલે તારો મને લાગી ગઈ ભૂખ. મને આપો ખાવાનું, ખાવાનું આપો મને. મને ભૂખ લાગી છે, ખાવાનું આપો. એ હું બોલ કરો ભાઈ કઈ મોબાઈલ નથી કરતા. તો એણે એકલું બટર નાખ્યું તો જો ને શેકાતો ખાલી બટર. એકલું બટર પછી મને તેલ નાખ્યું થોડું તું જી મર્સી નામનું જ કરે ખાલી. એને તો ખાવાની જ જરૂર છે. એવું છે? તો અહીંયા જો ચાલુ પરોઠા તારો ચીઝ વગરનો કર્યો છે. કરી નાખો. હું નહીં બેઠો, હું તારી વેઇટ કરું છું. આયરો. પપ્પાને બી ચીઝ વગરનો જ જોઈએ છે ને આમ થાય. ઓકે. હા ખાલી કર લાઈ ફેરવી દઉં. દેખ તોડી નાખ્યો છે. આવું મને આવડે છે, તમને આવડે ફેરવતા? તોડી નાખ્યો છે આ એટલે. હા દિલાવી મારું કહે તો મારા મસાલો એકદમ ઓછો નાખજો ને. મને ખબર છે. હા બસ બનાવો હાલો હાલો. તું વયો જતો વર્ષે મારે ફટાફટ બહાર આવે. ચાલો બનાવો. હર્ષિલેન છે ને કંઈક નવું જોઈએ ખાવામાં, અલગ અલગ જ કર્યા કરે. એ બનાવે એ ગેસમાં બદલાય આમ તેમ લઈ નો ફરે, બનાવે એ નો ફરે, અલગ અલગ ચેક કરે. ના ખાવા. કેવું છે? મસ્ત મસ્ત ને? દિલાવી આપે સાદું બની ગયું તમારું. આવે છે ચીજ વગેરેનું હો મને આવે છે. ક્યાં હતી ગયો? વોટર ખાડે છે ચાલશે અને એકદમ છોકરી આવી ને એટલે બનાવ્યું હમણાં કેદુનું કાંઈ નહોતું મમ્મીને ફાઇનલી જે શાંતિ જમવા બેસી ગઈ, નહીં તો આવતી છેલ્લે બેસતી હોય. તું લાવ્યા છો કે નહીં? લાવતી કંઈ ભૂલી ગઈ જા આમાં નાખ્યું શું મેં તો અહીંયા મહેંદી મુકાઈ રહી છે. ભગવાનની ફૂલ તૈયારી માતાજીને અને આના પછી વારો છે દિરાવીનો. મમ્મીનો પતિ જ ગયો છે. હવે દિરાવીન જો લઈ આવ્યા ખબર દેખાડતો. રૂપિયા નોટ મારી એમ મારી છે આ દેખાડ. પપ્પાએ મને આપી દે છે. મારી છે મારી સાચું પણ. હાચું પપ્પાએ મને આપી દે છે. ઓકે આનું કરવાનું. બીજી ચાલો જાઓ બે જાઓ ચાલો. ચાલો અહીંયા મેચ ચાલુ છે મસ્ત, અને અહીંયા હજુ મહેંદી ચાલુ છે. દેખાડતો ડબલ બેટા જો નવું લાવીએ તો. નવું કઈ નથી, બધા કરતા જ હોય. મેં તો જોયું નહીં. અમુકને ગમે અમુકને ના ગમે. માસ્ટર જો વિધિ થેન્ક યુ. કોઈ મુકાયું હોય તો કહેજો, હું કમિશન લઈ લે અંદરથી થોડુંક. પાક્કું ચોક્કસ. દુલ્હનને બધાય મૂકે છે બધું દેખાશે પણ તે બીજું નામ મમ્મી નામ ક્યાં છે? એટલે તો બોલી કે બધું દેખાશે પણ નામ નહીં દેખાય. ક્યાં એ નામ? આટલું ક્યાં આવી રહ્યું? આટલું હા easy તો દેખાય છે. દેખાય દીપ. દીપ પદ્મણી આખું લખાય. બાય બંધ કરો. શું કરો છો સાહેબ? મૂવી જોઉં છું સિરીઝ. કે કામ ધંધો નથી? હે નહીં કામ ધંધો નહીં કાંઈ? હા 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 બોલ. કોપીરાઇટ આવી છે. બંધ કર. ચલો તો એક કમેન્ટ રીડ કરી લઉં. કિંજલ કારિયા 7370 જય શ્રી કૃષ્ણ. દીપ કમેન્ટ્સ રીડ કરવાનું રાખજો બ્લોગમાં, એટલા માટે કે તમે યુટ્યુબ ફેમિલી સાથે કનેક્ટ રહી શકો અને એના મનની વાત જાણી શકો, એન્ડ તમારા બ્લોગ વિશે પણ કે એ લોકો શું વધુ એન્જોય કરે છે તમારા બ્લોગમાં એન્ડ શું બીજું જોવા માંગે છે એ જાણી શકશો. એન્ડ લાસ્ટમાં જેમ વચ્ચે વચ્ચે કમેન્ટ રીડ કરતા હતા એ રીતે પણ કરી શકો, એટલે જેને બોરિંગ લાગતું હતું એ બ્લોગમાં ના લાગે. બાકી અમને તો મજા જ આવે છે વિથ કમેન્ટ્સ ઓર વિધાઉટ કમેન્ટ્સ. અને હા, તમારી મસ્તી એન્ડ અંકલના સુવિચાર મિસ થાય છે, બટ ઇટ્સ ઓકે, અમે સમજી શકીએ તમે હમણાં કામમાં છો એટલે. થેન્ક યુ સો મચ કિંજલ આટલી સારી કમેન્ટ કરવા માટે. અને કમેન્ટ હોય કે ના હોય તમને તો મજા આવે છે તો એ જાણીને સારું લાગ્યું. પણ કમેન્ટ્સ યસ અમે સ્ટાર્ટ કરીશું. 5 કમેન્ટ જે વિડીયોના એન્ડમાં રીડ કરતા એ રીતે નહીં,
વિડીયોમાં જે અમે જે વચ્ચે લાસ્ટમાં જ આપણે રીડ કરતા કે વચ્ચે કમેન્ટ્સ રીડ કરીશું તે રીતે અમે ફરીથી સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. કાલે કદાચ અમે નીકળવાના છીએ ગામડે જવા માટે. જો બધી પ્રિપેરેશન થઈ જશે તો કાલે સાંજે 4 કે 5 વાગે નીકળી જઈશું. જો નહીં થાય તો પછી પરમ દિવસે નીકળવાના છીએ. પણ 4 થી 5 દિવસ માટે ફૂલ મોજ આવવાની છે. એટલે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. નીચે સબસ્ક્રાઈબનું લાલ બટન છે એ દબાવી દો અને બેલ આઇકન ઓન કરી દેજો એટલે બ્લોગ જે પણ મૂકીએ એ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય. ચલો, તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન ઓન કરી દેજો. અને બ્લોગ સારા લાગે તો શેર કરજો તમારા વોટ્સઅપમાં તમારા ફ્રેન્ડ તમારા રિલેટિવ્સ સાથે. ઓકે, મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.